દાહોદમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે। પોલીસે ડ્રોનની મદદથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે। સાગટાળાના નાણાતોડ ગામેથી ઝડપાયું છે ગાંજાનું વાવેતર। લાખોની કિંમતનું ગાંજાનું વાવેતર ઝડપી લીધું છે। પોલીસે 79 લાખથી વધુની કિંમતના 455 છોડ જપ્ત કર્યા છે। પોલીસે ખેતર માલિક સાથે અન્ય એક વ્યક્તિની અટકાયત કરી છે। દાહોદથી સમાચાર। દાહોદમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે। પોલીસે ડ્રોનની મદદથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે। સાગટાળાના નાણાતોડ ગામેથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે। લાખોની કિંમતનું ગાંજાનું વાવેતર પકડાયું છે। પોલીસે 79 લાખથી વધુની કિંમતના 455 છોડ જપ્ત કર્યા છે। નાણાતોડા ગામ જે છે ત્યાં જે રોડ પસાર થાય છે ત્યાંથી બાતમીદારને કોઈ તીવ્ર પ્રકારની વાસ આવવાનું એણે જણાવ્યું કે અહીંયા કોઈ આવું વાવેતર હોઈ શકે। ત્યારબાદ ડ્રોનની મદદથી આખા એરિયાનું વિડીયો સર્વેલન્સ કરવામાં આવ્યું। એ વિડીયો સર્વેલન્સમાં ધ્યાનમાં આવ્યું કે પ્રેમભાઈ પટેલ નામના જે ખેડૂત છે એમના વાડામાં એક આખો શેઢો એમણે ગાંજાનું વાવેતર કરેલું છે। ત્યારબાદ દાહોદ જિલ્લા પોલીસે સદર જગ્યાએ રેડ કરતા આશરે 79 લાખ રૂપિયા એટલે 79 લાખ રૂપિયાનો ગાંજાનો મુદ્દામાલ પ્રાપ્ત થયેલ, જેમાં પ્રેમભાઈ અને તેમના પૌત્ર શૈલેષ રમેશ પટેલ નાઓની ધરપકડ કરવામાં આવી।